પહેલો ટ્રેડિંગ પિક રહેશે કેઈઆઈ ઇન્ડસ્ટ્રી રહેશે. કેઈઆઈ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ગઈકાલે ત્યાં આગળ આપણને એક 200 ડે મૂવિંગ એવરેજ પાસે ત્યાં આગળ કન્સોલિડેશન થઈને ત્યાં આગળ આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો અહીંયા અપવર્ડ ડાયરેક્શનમાં એક આપણને બાઉન્સ અહીંયાથી ડેફિનેટલી પ્લે કરી શકાય છે. તો 4300ની ઉપર અહીંયા આગળ આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યો છે. કરન્ટલી 4340ની આસપાસ અહીંયા ટ્રેડ થઈ રહ્યો છે. તો કરંટ લેવલે પણ અહીંયા આગળ બાય કરી શકાય છે. નીચે 4240ના લેવલ પર એક સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 4540નો ટાર્ગેટ રહેશે. તો કેઈઆઈ ઇન્ડસ્ટ્રી પોઝિશનલ વ્યૂ સાથે અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. અને બીજો મારો ટ્રેડિંગ પિક રહેશે લાર્જ કેપ ફાર્મા સ્ટોક સન ફાર્મા. તો સન ફાર્માની વાત કરીએ તો અહીંયા આગળ પણ એક આપણને ફાર્મા સ્ટોકમાં જે કરેક્શન જોવા મળ્યું હતું એ પછી ત્યાં આગળ એક બેઝ ફોર્મેશન અહીંયા આગળ સન ફાર્મામાં બન્યું હતું અને ત્યાર પછી અહીંયા આગળ જે બેઝ ફોર્મેશનનું રેન્જ બ્રેકઆઉટ ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને એક વોલ્યુમ સાથે જોવા મળ્યું હતું. ઉપરમાં 1830ના લેવલની ઉપર આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો કરંટ લેવલે 1840 એટલે 1840ના લેવલે સન ફાર્મા બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 1815ના સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપરમાં 1870 એટલે 1870ના ટાર્ગેટ માટે સન ફાર્મા પણ પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે.